તો બનાસકાંઠાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં માઉન્ટ આબુના મુખ્ય માર્ગ ઉપર ઇકો ચાલકે 3 બાઇક ચાલકોને અડફેટે લીધા. કે જ્યાં માઉન્ટ આબુના મુખ્ય માર્ગ ઉપર ઇકો ચાલકે 3 બાઇક ચાલકોને અડફેટે લેતા અકસ્માતની ઘટના બની છે, જ્યાં સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. ત્યારે આબુ રોડના માનપુર રોડ ઉપર ભર બજારમાં ઇકો ચાલકે 3 બાઇક ચાલકોને અડફેટે લીધા, જેના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે. ત્યારે અકસ્માત સર્જી ઇકો ચાલક ઘટના સ્થળેથી ઇકો લઈને ફરાર થઈ ગયો હતો, જ્યાં અકસ્માતમાં 5 લોકો ઘાયલ થયા હતા. ત્યારે ઘાયલોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તો ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં એક ઇકો ગાડી જે છે 1, 2 અને 3 બાઇક સવાર છે, 3 બાઇક સવારને અડફેટે લેતા સ્પષ્ટ જોઈ શકાય છે. કે જ્યાં ફરી એકવાર ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જુઓ, આ અંગેના જે સીસીટીવી સામે આવે છે, 1 બાઇક 2 અને પૂરી 3 બાઇક જે છે, 3 બાઇક સવારોને જે ઇકો ગાડીએ અડફેટે લીધા હતા અને જ્યાં 5 લોકોને ઈજાઓ થઈ હતી. જ્યાં પ્રથમ દ્રષ્ટિએ જોતા એવું લાગે કે જાણી જોઈ જાણે અકસ્માત સર્જી અને ઇકો ચાલક જે છે ફરાર થઈ ગયો હોય તેવું સ્પષ્ટ જે જોઈ શકાય છે. કે જ્યાં 3 જે બાઇક ચાલક છે, 3 બાઇક ચાલકોને ઇકો ગાડી ચાલકે અડફેટે લેતા 3 જે કહી શકાય 3 બાઇક ચાલકના 5 જે વ્યક્તિઓ છે, 5 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા, જ્યાં ઈજાગ્રસ્ત થતા નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ત્યારે ઇકો ચાલક અકસ્માત સર્જી 3 બાઇકને અડફેટે લઈ અને ત્યાંથી ફરાર થઈ ગયો છે, જ્યાં તમે સ્પષ્ટ જોઈ શકો છો ટીવી સ્ક્રીનના દ્રશ્યો કે જ્યાં રીતસરનો જે બાઇક છે, 3 બાઇકને રીતસરનો અડફેટે લેતા જે સ્પષ્ટ જોઈ શકાય છે. કે જ્યાં બનાસકાંઠામાં આવા પ્રકારના જે અકસ્માતો વારંવાર બનતા હોય છે, ત્યારે જે વધુ એક અકસ્માતની આવી ઘટના બની છે કે જ્યાં 3 બાઇક ચાલકોને ઇકો ગાડી ચાલકે અડફેટે લીધા હતા અને જ્યાં અકસ્માત સર્જી ઇકો ચાલક ફરાર થઈ ગયો છે. ત્યારે આ અંગેના હાલ તો સીસીટીવી સામે આવ્યા છે. હવે જોવું રહ્યું કે આ ઇકો ચાલક જે છે એને સીસીટીવીના આધારે કેવી રીતે ઝડપવામાં આવે છે અને શું કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ એકવાર ફરી તમે જોશો આ દ્રશ્યો કે જ્યાં ઇકો ચાલક જે છે જાણે કે જાણી જોઈ કોઈ ઇરાદાપૂર્વક જે અકસ્માત કરતો હોય તે રીતના જે દ્રશ્યો બનાસકાંઠામાં જોવા મળ્યા હતા. જે ફરી એકવાર જોવો ટીવી સ્ક્રીનના દ્રશ્યો કે જે 1, 2 અને પૂરા 3 બાઇકને રીતસરના અડફેટે લેતા સ્પષ્ટ જોઈ શકાય છે. અને ત્યારબાદ 3 બાઇકને અડફેટે લઈ ઇકો ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. હવે ત્યાં ટ્રાફિક પોલીસ શું કાર્યવાહી કરશે એ જોવું રહ્યું.